ગુડ નોન એવરીવન. સો આપણે લોકોએ આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીના લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે એનું ઇન્ટ્રોડક્શન જોયું હતું કે મૂળભૂત આંદોલનો એટલે શું. એના આધારે આપણે જોયું હતું કે આણ્વીય આંદોલન એટલે શું અને આણ્વીય આંદોલનો વિશે નોંધ લખો. એની અંદર આપણે બે પ્રકારના આંદોલનો જોતા. તમને અથવા એમ પણ પૂછી શકાય ક્વેશ્ચન કે ખેંચાણ આંદોલન અને નમન આંદોલન સમજાવો. એના ઓરમાં ક્વેશ્ચન એવો છે એ પૂછી શકાય. તો આપણે લોકોએ છે પહેલાં તો આણ્વીય આંદોલનો વિશે વાત કરી હતી. પછી આણ્વીય આંદોલનના બે પ્રકાર પડતા હતા, ખેંચાણ આંદોલન અને નમન આંદોલન. ખેંચાણ આંદોલનની આપણે વાત કરીએ, એકવાર જરાક રિવિઝન કરીએ અને પછી આજનો નવો ક્વેશ્ચન છે એ સ્ટાર્ટ કરીએ. તો એના અંદર બે પ્રકાર હતા કે સમિતીય ખેંચાણ આંદોલન અને અસમિતીય ખેંચાણ આંદોલન. આ બે પ્રકારના ખેંચાણ આંદોલન વિશેની આપણે વાત કરી હતી. એમાં આપણે વાત કરી હતી કે ખેંચાણ આંદોલનની છે એ બંધ લંબાઈમાં વધઘટ થાય છે, પરંતુ બંધ કોણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ જોવા મળતો નથી. એમાં આપણે કીધું હતું કે જો અણુનું છે, ફોર એક્ઝામ્પલ તરીકે આ એક કેન્દ્ર છે ને આ બે કોઈ પરમાણુ છે એ અને બી, જો એની બંધ લંબાઈ કાં તો એક સાથે સરખી વધે અથવા તો એક સાથે સરખી ઘટે તો જે ખેંચાણ અનુભવાય એને કહેવાય છે સમિતીય ખેંચાણ આંદોલન. એવી જ રીતના અસમિતીય ખેંચાણ આંદોલનની વાત કરીએ આપણે તો કે એમાં કેન્દ્રથી એકનું છે એ અપાકર્ષણ ખેંચાણ વધારે થાય છે, બાકીનું છે એકનું ઓછું થાય છે. તો આ પ્રકારનું જે થાય છે વધઘટ, એ પ્રકારનું જે ખેંચાણ આંદોલન છે એને આપણે કીધું હતું અસમિતીય ખેંચાણ આંદોલન. અને કોઈ ખેંચાણ આંદોલનની અંદર છે બંધ લંબાઈમાં ફેરફાર થાય છે, પરંતુ બંધ કોણની અંદર ફેરફાર થતો નથી, ખાસ યાદ રાખો. આ વાત થઈ ગઈ ખેંચાણ આંદોલનની. ત્યારબાદ આપણે જોયું હતું કે ખેંચાણ આંદોલન પછી નમન આંદોલનનું. નમન આંદોલનની આપણે વાત કરીએ તો નમન આંદોલનની અંદર આપણે મુખ્ય બે પ્રકાર જોયા હતા, સમતલમાં થતા અને સમતલની બહાર થતા. સમતલમાં થતા નમન આંદોલન અને સમતલની બહાર થતા નમન આંદોલન મુખ્ય બે પ્રકાર હતા. ફર્ધર સમતલમાં થતા નમન આંદોલનમાં આપણે જોયા હતા કે સીઝરિંગ ગતિ અને નેક્સ્ટ જોયું હતું આપણે વેગિંગ. પછી સમતલની બહાર થતામાં બે પ્રકાર જોયા હતા. એમાં હતું કે અહીંયા હતું આપણે રોકિંગ ગતિ. પછી સમતલની બહારમાં હતું એક તો વેગિંગ અને બીજું હતું ટ્વિસ્ટિંગ. તો આ મુખ્ય ચાર પ્રકાર જોયા હતા. રોકિંગ સીઝરિંગ ગતિમાં અથવા તો કાતર ગતિમાં એવું જોયું હતું કે જ્યારે બંને પરમાણુઓ છે એક જ દિશામાં ગતિ ન કરે, પરંતુ આ પરમાણુ ને આ પરમાણુ બંને અલગ અલગ પ્રકારમાં ભ્રમણ ગતિ કરે, તો આ પ્રકારની જે છે ને કહેવામાં આવે છે સીઝરિંગ ગતિ. પછી રોકિંગ ગતિ, તો કે બંને પરમાણુઓ છે એક જ સરખી દિશામાં ગતિ કરે, તો એને કહેવામાં આવે છે સમતલમાં થતા નમન આંદોલન. પછી વાત આવે કે વેગિંગ ગતિ. જો એક પરમાણુ છે, બંને પરમાણુ સમતલની આગળની દિશામાં ગતિ કરે, પ્લસ સાઇન એટલે કે સમતલની આગળની દિશામાં ગતિ કરે, તો એને કહેવામાં આવે છે વેગિંગ ગતિ. ટ્વિસ્ટિંગમાં તો કે એક પરમાણુ છે એ સમતલની આગળની દિશામાં, જ્યારે બીજો પરમાણુ છે એ સમતલની પાછળની દિશામાં ગતિ કરે, તો એ પ્રકારની ગતિ જે છે એને કહેવામાં આવે છે ટ્વિસ્ટિંગ ગતિ. તો આ વિશે આપણે છે એ વાત કરી હતી. પછી હવે આજે આપણે વાત કરવાની છે કે પારરક્ત વર્ણપટમાં છે અલગ અલગ પ્રકારના અણુઓના એક્ઝામ્પલ લઈ અને એના આંદોલનની સંખ્યા આપણે ગણવાની છે. તો આપણને એવો ક્વેશ્ચન પૂછાય નવો કે અમુક સંયોજનના તમને નીચે નામ આપ્યા હોય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આજે વાત કરીએ તો કે CO2, પછી CH4, C2H5 એટલે કે ઇથેન અણુ અને C6H6 એટલે કે બેન્ઝીન અણુ. તો જે આ બધા અણુ છે એનું કહેવામાં આવે કે તમને એમાં છે મૂળભૂત આંદોલનની સંખ્યા ગણો. તો આજે આપણે અલગ અલગ અણુમાં છે મૂળભૂત આંદોલનની સંખ્યા કઈ રીતના ગણવામાં આવે છે આપણે જોવાનું રહેશે. હવે મૂળભૂત આંદોલનોની સંખ્યા ગણવા માટે આપણે સૂત્ર જોયું હતું કે રેખીય અણુ માટે અને બિનરેખીય અણુ માટે. તો એ આપણે અગાઉના લેક્ચરની અંદર વાત કરી લીધી હતી. તો પહેલાં આપણે છે અણુનું બંધારણ જોશું, પછી આપણે એનું નક્કી કરશું કે રેખીય છે કે બિનરેખીય છે. રેખીય હશે તો એના માટે કયું સૂત્ર લાગુ પાડવું, બિનરેખીય હશે તો એના માટે કયું સૂત્ર લાગુ પાડવું, એ આપણે એક પછી એક છે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે CO2 અણુની.
કાર્બન ડાયોક્સાઇડની, તો કે CO2 કાર્બન મધ્યસ્થ પરમાણુ, એની આજુબાજુ 2 ઓક્સિજન પરમાણુ, આવી રચના ધરાવે છે. આ અણુની રચના તો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે આ અણુની રચના છે એ રેખીય રચના છે. હવે રેખીય અણુ માટે છે એ આપણને મૂળભૂત આંદોલન માટે સૂત્ર મળ્યું હતું કે મૂળભૂત આંદોલન બરાબર 3n-5, એવું આપણને મૂળભૂત આંદોલનનું સૂત્ર છે એ મળ્યું હતું. હવે CO2 અણુ માટે છે એના માટે મૂળભૂત આંદોલનોની સંખ્યા ગણવી પડશે. તો કે આ 3 તો એઝ ઇટ ઇઝ રહેશે. n છે એ દર્શાવે છે કે કેટલા પરમાણુઓ રહેલા છે. તો CO2 અણુની અંદર ટોટલ 3 પરમાણુ રહેલા છે, એક કાર્બનનો પરમાણુ અને બાકીના 2 ઓક્સિજન પરમાણુ. એટલે કે n બરાબર પરમાણુની સંખ્યા આપણે મૂકશું 3 - 5, તો એના બરાબર થશે 3 × 3 એટલે કે 9 અને -5 આવશે. તો આની અંદર જોઈએ તો આપણને મૂળભૂત આંદોલનોની સંખ્યા છે એ 4 મળે. એટલે કે આની અંદર છે એ મૂળભૂત આંદોલનો છે એ 4 પ્રકારે જોવા મળશે. પછી આપણે વાત કરીએ કે C2H5 અણુની. સેકન્ડ આપણે એક્ઝામ્પલ લઈએ કે C2H5 અણુની. તો C2H5 એ અણુની અંદર આપણે જોઈએ તો એ પણ છે એ રેખીય અણુ હોય છે કે આપણે આવી રીતના દર્શાવીએ કે CH2 CH3, કે આ C કાર્બન 2 પરમાણુ અને ઓક્સિજનના છે હાઇડ્રોજનના છે 5 પરમાણુ, એટલે કે આ સ્ટ્રક્ચર પણ રેખીય સ્ટ્રક્ચર થયું. તો એના માટે છે એ મૂળભૂત આંદોલનોની સંખ્યા માટે સૂત્ર આવશે કે 3n-5 થશે મૂળભૂત આંદોલન બરાબર. તો અહીંયા 3 એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા આવશે કે ટોટલ પરમાણુની સંખ્યા, તો અહીંયા છે એ કાર્બન 2 પરમાણુ, હાઇડ્રોજન છે એ 5 પરમાણુ છે. તો અહીંયા ટોટલ કેટલા થશે? 5 ને 2 7, એને -5 કરીએ તો અહીંયા 3 × 7 એટલે થશે 21 - 5. તો 21 માંથી આપણે 5 બાદ કરીએ એટલે કે આપણને આન્સર મળશે 16. એટલે કે અહીંયા છે C2H5 ની અંદર મૂળભૂત આંદોલનો છે એ ટોટલ 60 પ્રકારે છે એ જોવા મળશે. એવી જ રીતના આપણે હજી એક રેખીય અણુનું ઉદાહરણ લઈએ તો કે C2H2, એટલે કે એસિટિલિન અણુ. C2H2 એટલે કે આવી રીતનું ક્યાંક C ટ્રિપલ બોન્ડ C અને H આવી રીતનું ક્યાંક સ્ટ્રક્ચર છે એ જોવા મળશે એસિટિલિન અણુનું. તો આની અંદર આપણે મૂળભૂત આંદોલન માટેની સંખ્યા જોઈએ તો કે રેખીય જ છે. તો એના માટેનું પણ ફરીવાર સૂત્ર થશે કે 3n-5, 3 એઝ ઇટ ઇઝ રહેશે. n બરાબર ટોટલ પરમાણુ, એટલે કે ટોટલ પરમાણુ આની અંદર 4 રહેલા છે. 3 × 4 એટલે કે 12 માઇનસ થશે 5, એમાંથી 5 આપણે છે એ 12 માંથી બાદ કરીએ એટલે કે આપણને ટોટલ મૂળભૂત આંદોલનોની સંખ્યા મળે 7. તો આ થઈ ગઈ કે રેખીય અણુ માટે મૂળભૂત આંદોલનની સંખ્યા. હવે આપણે શોધવાની છે કે બિનરેખીય અણુ માટે મૂળભૂત આંદોલનોની સંખ્યા. તો બિનરેખીય અણુ માટે આપણે મૂળભૂત આંદોલનોની સંખ્યા માટેનું સૂત્ર હતું કે 3n-6, એ આપણને સૂત્ર મળ્યું હતું. હવે આપણે વાત કરીએ કે CH4 અણુની. તો CH4 અણુમાં કાર્બન છે એ મધ્યસ્થ પરમાણુ હશે, એની આજુબાજુ તો કે 4 હાઇડ્રોજન પરમાણુ છે એ જોડાયેલા હશે આવી રીતના. તો આની આજુબાજુ છે એ 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. તો આપણે આને રેખીય અણુ ન કહી શકીએ કારણ કે આ અણુ છે એ બિનરેખીય અણુઓ છે. તો બિનરેખીય અણુ માટે મૂળભૂત આંદોલન બરાબર એનું સૂત્ર છે આપણી પાસે કે મૂળભૂત આંદોલન બરાબર બિનરેખીય અણુ માટે કે 3n-6. હવે આની અંદર જોઈએ તો કંઈ ટોટલ કેટલા પરમાણુઓ છે? 4 હાઇડ્રોજન પરમાણુ અને 1 કાર્બન પરમાણુ, એટલે ટોટલ 5 પરમાણુ થયા. તો 3 એઝ ઇટ ઇઝ રહેશે n, એટલે કે ટોટલ પરમાણુની સંખ્યા 5 છે -6, 3 × 5 એટલે કે થશે 15 - 6. તો અહીંયા આપણને છે આન્સર મળશે 9. એટલે કે આના જે CH4 અણુમાં છે એ મૂળભૂત આંદોલનો છે એ 9 પ્રકારના થઈ શકે છે, અથવા તો 9 પ્રકારના મૂળભૂત આંદોલનો CH4 અણુમાં છે એ જોવા મળે છે. પછી આપણે વાત કરી કે સેકન્ડ એક્ઝામ્પલ C6H6 એટલે કે બેન્ઝીન. હવે બેન્ઝીનનું આપણે સ્ટ્રક્ચર દોરીએ તો આપણને બેન્ઝીન સ્ટ્રક્ચર છે એ ક્યાંક આ રીતનું જોવા મળે છે કે આ બેન્ઝીન રિંગ પણ છે એ બિનરેખીય અણુ થયું. તો એના માટે આપણે જોઈએ તો કે મૂળભૂત આંદોલનોની સંખ્યા બરાબર 3n-6 સૂત્ર લાગુ પડશે. તો એના માટે મૂળભૂત આંદોલનોની સંખ્યા માટે 3 એઝ ઇટ ઇઝ. n માટે
તો કે જે પરમાણુ આપ્યા છે એની સંખ્યા. હવે ટોટલ પરમાણુ 6 કાર્બન અને 6 હાઇડ્રોજન એટલે કે 12 પરમાણુ થયા. -6 12 × 3 એટલે કે 36 - 6 એટલે કે અહીંયા આન્સર આવશે આપણી પાસે 30. તો બેન્ઝીન અણુ છે એના માટે મૂળભૂત આંદોલનોની સંખ્યા મળશે આપણને 30. તો આવી જ રીતના છે કોઈ પણ અણુ માટે આપણને મૂળભૂત આંદોલનોની સંખ્યા પૂછાય તો પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે અણુ રેખીય છે કે બિનરેખીય. જો અણુ રેખીય હોય તો એના માટે આપણે સૂત્ર વાપરશું 3n - 5 અને જ્યારે અણુની રચના બિનરેખીય છે તો એના માટે આપણે સૂત્ર વાપરશું 3n - 6. તો આવી રીતના છે એ કોઈ પણ અણુ માટે આપણને મૂળભૂત આંદોલનોની સંખ્યા વિશે છે એ પૂછી શકાય. આ વાત થઈ ગઈ કે મૂળભૂત આંદોલનોની સંખ્યા. હવે આપણે વાત કરવાની છે કે ઇન્ફ્રારેડ વર્ણપટ છે કે IR સ્પેક્ટ્રોસ્કોપીનો સિદ્ધાંત સમજાવો. અથવા તો ક્વેશ્ચન એમ પણ પૂછાય છે કે અણુ પર પારરક્ત પ્રક્ષેપણની શી અસર થાય છે એવી રીતના પણ પૂછાય છે. અથવા તો IRનો છે એ સિદ્ધાંત સમજાવો એવો કોણ ક્વેશ્ચન છે એ પૂછાય છે. હવે IR સ્પેક્ટ્રોસ્કોપી છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એના વિશેની આપણે વાત કરવાની છે. તો કે આપણને પહેલાં ઇન્ટ્રોડક્શનમાં જ જોયું તો આપણે કે અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધ છે એ દ્રઢ હોતા નથી. એવા બંધ નથી હોતા કે આપણે જેને તોડી ન શકીએ. અમુક બંધ તોડવા માટે વધારે એનર્જીની જરૂર પડે તો અમુક બંધને છે એ તોડવા માટે ઓછી એનર્જીની જરૂર પડે. પરંતુ થોડી ઓછી વધારે એનર્જી આપી આપણે બંધને છે એ તોડી શકીએ છીએ. એટલે કે એકબીજા પરમાણુઓને આપણે છે એ અલગ કરી શકીએ છીએ. તો આપણે એમ પહેલો ટોપિક કહી શકીએ ફર્સ્ટ પોઈન્ટ કે જે અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધ છે એ દ્રઢ હોતા નથી પરંતુ સ્થિતિસ્થાપક છે. તેથી અણુમાં છે એ સતત આંદોલન થયા કરે છે અને દરેક આંદોલને છે એ ચોક્કસ આવૃત્તિ હોય છે. હવે આપણે એવું કીધું કે દ્રઢ બંધ નથી તો આપણે બંધને નામ આપ્યું કે બંધ સ્થિતિસ્થાપક છે. હવે બંધ છે એ સ્થિતિસ્થાપક હશે તો અણુનું સતત છે એ આંદોલન થયા કરશે. ફોર એક્ઝામ્પલ તરીકે સ્પ્રિંગની જેમ આવી દિશામાં આંદોલન થશે અથવા તો આવી રીતના છે એ આંદોલન થશે. હવે દરેક આંદોલન થશે તો દરેક આંદોલન પાસે ક્યાંક આવૃત્તિ જોવા મળશે. કારણ કે આંદોલન ઉત્પન્ન થશે તો એની ક્યાંક આવૃત્તિ હશે તો જ તે આંદોલનો જોવા મળશે. તો આંદોલન થશે એટલે કે એની પાસે કોઈ પોતાની કુદરતી ચોક્કસ આવૃત્તિ હોય છે. જો બે પરમાણુઓ વચ્ચે છે એ ખેંચાણ આંદોલન થતા હોય તો ખેંચાણ આંદોલનની આવૃત્તિ અથવા તો કંપન સંખ્યા નીચે આપણે છે એક સૂત્ર મુજબ જોઈ શકીએ. હવે અણુઓમાં છે ખેંચાણ આંદોલન થતા હોય અથવા તો એને કહી શકીએ કે કંપન આંદોલન પણ થતા હોય તો એના માટેનું એક સૂત્ર છે કે એની આવૃત્તિ બરાબર એટલે કે μ12 એને આપણે દર્શાવશું તો એના માટેનું સૂત્ર છે કે 1/2πc √f/f/mr. તો આ આવૃત્તિ માટેનું એક સૂત્ર આપવામાં આવ્યું છે. હવે આ સૂત્ર ઉપરથી તો કે જ્યાં μ બરાબર છે તો કે આવૃત્તિની સંખ્યા દર્શાવે છે અથવા તો જે અણુમાં થતા કંપનની સંખ્યા દર્શાવે છે. અણુમાં થતા કંપન અથવા તો એમાં વાઇબ્રેશન જે થાય છે અથવા તો એમાં આંદોલન થાય છે એ એટલે કે આવૃત્તિની સંખ્યા અથવા તો કંપનની સંખ્યા છે એ દર્શાવે છે. અથવા તો આપણે એમ કહી શકીએ કે તરંગની સંખ્યા પણ છે એ μ12 દર્શાવે છે. પછી નેક્સ્ટ આવે કે સી. અહીંયા આપણને 2 કોન્સ્ટન્ટ છે. પાઈ બરાબર આપણને ખબર છે કે એ પણ કોન્સ્ટન્ટ છે જેની કિંમત હોય છે પાઈ બરાબર 3.14 આપણે લઈએ છીએ કિંમત. સી બરાબર તો કે સી શું દર્શાવે છે તો કે પ્રકાશનો વેગ દર્શાવે છે. સી છે એ પ્રકાશનો વેગ દર્શાવે છે. ત્યારબાદ તો કે આપણી પાસે રહ્યું કે આ સ્મોલ mr, કેપિટલ M અને સ્મોલ r. તો mr બરાબર તો કે લઘુકૃત બળ દર્શાવે છે કે જે કોઈ પણ પરમાણુ હશે એનું લઘુકૃત બળ કેટલું છે એ તો કે mr દર્શાવે છે. અને F છે એ તો કે બળ અચળાંકનું મૂલ્ય જે બંધની પ્રબળતા ઉપર આધારિત હોય છે. આ સ્મોલ f છે એ બતાવે છે બંધ અચળાંકનું મૂલ્ય. જે તો કે બંધની પ્રબળતા ઉપર આધારિત હોય છે. બંધ અચળાંકનું મૂલ્ય બંધની પ્રબળતા ઉપર આધાર રાખે છે. કારણ કે બંધ અચળાંક જેટલો બંધ પ્રબળ એટલું બંધ અચળાંકનું મૂલ્ય વધારે અને જેટલો બંધ નિર્બળ એટલું બંધ અચળાંકનું મૂલ્ય ઓછું જોવા મળશે. હવે લઘુકૃત દળ છે
અહીંયા આપણે એમ કહી દીધું કે કોઈ પણ પરમાણુનું લઘુકૃત દળ, તો લઘુકૃત દળ કઈ રીતના મેળવવામાં આવે છે, કઈ રીતના કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, તો કે આંદોલન સાથે સંકળાયેલા છે એ બંને પરમાણુના દળ અનુક્રમે એક mx અને my હોય તો mr છે આપણે આવી રીતના શોધી શકીએ. તો કે mr બરાબર આપણે કોઈ પણ બે પરમાણુ તો કે mx અને my બંનેનો ગુણાકાર છેદમાં બંને પરમાણુઓનું છે એ સરવાળો કરવાથી આપણને લઘુકૃત દળ mr છે એ મળી જશે. જેટલા પરમાણુ હશે એટલો એનો ગુણાકાર છેદમાં એટલા જ પરમાણુનો સરવાળો કરવાથી આપણે એને ડિવાઈડ બાય કરીએ અને સાદું રૂપ આપીએ એટલે આપણને લઘુકૃત દળ mr છે એ મળી શકે છે. તો આ આયર સ્પેક્ટ્રમનો સિદ્ધાંત છે એ આ સૂત્ર ઉપર કાર્ય કરે એવું એ આપણે કહી શકીએ. તો આપણે પહેલાં જોયું કે અણુમાં રહેલા દરેક પરમાણુઓ વચ્ચેના બંધ છે એ દ્રઢ હોતા નથી પરંતુ સ્થિતિસ્થાપક હોય છે. હવે આ બંધ છે એ સ્થિતિસ્થાપક છે તેથી અણુમાં સતત આંદોલન થયા કરે છે અને દરેક આંદોલને છે ક્યાંક આવૃત્તિ, કુદરતી આવૃત્તિ છે પોતાની અંદર રહેલી ઉત્પન્ન થાય છે. પછી જો બે પરમાણુઓ વચ્ચે છે ખેંચાણ આંદોલન અથવા તો નમન આંદોલન થતા હોય તો આવૃત્તિમાં સૂત્ર મુજબ તો કે આવૃત્તિનું સૂત્ર છે કે 1/2πc √f/mr. તો કે અહીંયા મ્યુ શું દર્શાવે છે તો કે આવૃત્તિ, કંપન સંખ્યા અથવા તો તરંગની સંખ્યા. 2 કોન્સ્ટન્ટ છે, 1 કોન્સ્ટન્ટ છે, પાઈ બરાબર આપણને ખબર છે કોન્સ્ટન્ટ એટલે કે અચળાંક છે એની કિંમત છે 3.14. પછી તો કે સી શું દર્શાવે છે તો કે સી છે એ પ્રકાશનો વેગ દર્શાવે છે. પછી વાત આવે કે એફ શું દર્શાવે છે તો કે બંધ અચળાંકનું મૂલ્ય જે બંધની પ્રબળતા ઉપર આધાર રાખે છે. જો બંધ વધારે પ્રબળ તો બંધ અચળાંકનું મૂલ્ય વધારે અને જો બંધ નિર્બળ તો બંધ અચળાંકનું મૂલ્ય ઓછું જોવા મળે. બંધની પ્રબળતાના આધારે એફનું મૂલ્ય મૂકી શકીએ. પછી એમઆર તો કે એમઆર છે એ લઘુકૃત બળ દર્શાવે છે કોઈ પણ પરમાણુઓનું. તો એ કઈ રીતના મેળવવામાં છે તો કે બંને પરમાણુનો ગુણાકાર છેદમાં બંને પરમાણુનો સરવાળો કરી અને સાદું રૂપ આપવાથી આપણને કોઈ પણ પરમાણુનું લઘુકૃત દળ એટલે કે એમઆર છે એ મળી શકે છે. આ વાત થઈ ગઈ સૂત્રની. હવે પછી આપણે એવું કહેવું હોય તો કહી શકીએ કે જો આંદોલનના લીધે દ્વિધ્રુવ ચાકમાત્રનું મૂલ્ય લયબદ્ધ રીતે બદલાતું હોય તો તે આંદોલનના લીધે અણુમાં તેટલી જ આવૃત્તિથી વિદ્યુત ક્ષેત્ર પણ છે એ લયબદ્ધ રીતે બદલાય. દ્વિધ્રુવ ચાકમાત્રનું મૂલ્ય બદલાવું એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રા માટે આપણને ખબર છે કે દ્વિધ્રુવ ચાકમાત્રા બરાબર આપણી પાસે સૂત્ર હોય કે A × D. દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે કે એ છે એ વીજભારનો ગુણાકાર દર્શાવે છે અને D છે એ અંતર દર્શાવે છે. હવે જ્યારે આવૃત્તિ થશે ત્યારે વીજભારનો ગુણાકાર અને કોઈ પણ બે પરમાણુ વચ્ચેનું અંતર બદલાશે, આંદોલન થશે અથવા તો ખેંચાણ થશે એટલે કે વીજભાર પણ બદલાશે અને બે પરમાણુ વચ્ચેનું અંતર બદલાશે એટલે એ બદલાશે એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય બદલાશે. હવે દ્વિધ્રુવ ચાકમાત્રાનું જો મૂલ્ય બદલાશે તો એની સાથે છે એ વિદ્યુત ક્ષેત્ર પણ બદલાશે. જેટલું દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય બદલાશે એટલું જ છે એ લયબદ્ધ રીતે વિદ્યુત ક્ષેત્ર પણ છે એ બદલાશે. તેથી આંદોલન જેટલી જ આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો જો અણુ ઉપર આપાત કરવામાં આવે તો અણુના વિદ્યુત ક્ષેત્ર તથા પ્રકાશના વિદ્યુત ક્ષેત્ર વચ્ચે આંતર પ્રક્રિયા થવાથી પ્રકાશનું શોષણ થશે. પ્રકાશનું શોષણ ક્યારે થશે કે જેટલું દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય લયબદ્ધ રીતે બદલાતું હોય તો આંદોલનના લીધે અણુમાં એટલી જ આવૃત્તિથી વિદ્યુત ક્ષેત્ર પણ છે એ લયબદ્ધ રીતે બદલાય છે. એ વસ્તુ યાદ રાખવી. તેથી જ અણુમાં છે એ મ્યુ આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે એની આવૃત્તિ કેટલી તો કે મ્યુ જેટલી વિદ્યુત આવૃત્તિ ધરાવતા વીજ ચુંબકીય તરંગો કોઈ પણ અણુ ઉપર જો આપાત કરવામાં આવે તો અણુ છે એ વિદ્યુત ક્ષેત્ર તથા પ્રકાશના વિદ્યુત ક્ષેત્ર વચ્ચે આંતર પ્રક્રિયા થવાથી વિદ્યુત ક્ષેત્ર આપાત કરશો અને અહીંયા સી એટલે કે પ્રકાશનો વેગ હશે સૂત્ર મુજબ તો એના વચ્ચે આંતર પ્રક્રિયા થવાથી આ અણુ છે એ પ્રકાશનું શોષણ કરશે એવું આપણે કહી શકીએ. જે પરિણામે આપણને છે એ શોષણ વર્ણપટ મળે છે. અણુઓ પ્રકાશનું શોષણ કરશે એના પરિણામે છે એ આપણને શોષણ વર્ણપટ મળે છે. હવે પ્રકાશીય ઉર્જાના શોષણને લીધે એટલે કે પ્રકાશીય ઉર્જાના શોષણના લીધે આંદોલનનો કંપ વિસ્તાર વધતો જાય છે જેને આંદોલનીય સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. હવે જેમ પરમાણુ છે એ પ્રકાશનું શોષણ કરશે એટલે કે એનું કંપન અથવા તો એનું વાઇબ્રેશન છે એ વધતું જશે અને જે પ્રકારનું આંદોલન અથવા તો વાઇબ્રેશન વધશે એને કહેવામાં આવે છે આંદોલનીય સંક્રાંતિ. કારણ કે પ્રકાશનું શોષણ થવાથી અણુઓ પાસે છે ઉર્જા વધશે એટલે કે એની પાસે કંપન શક્તિ અથવા તો આંદોલન શક્તિમાં વધારો થશે એટલા માટે એને કહેવામાં આવે છે આંદોલનીય સંક્રાંતિ. પછી આપણે કહી શકીએ કે જો અણુમાં છે
આંદોલનીય સંક્રાંતિ આંદોલનના લીધે પ્રકાશીય ઉર્જાનું શોષણ થવાથી થાય છે. તો એના માટેની બે શરતો હોય છે કે અણુમાં જો આંદોલનના લીધે દ્વિધ્રુવ ચાક માત્રા સાથે બદલાતું હોવું જોઈએ. કે પહેલી શરત એવી છે કે અણુમાં છે આંદોલનના લીધે દ્વિધ્રુવ ચાક માત્રા સાથે બદલાતું હોવું જોઈએ. એટલે કે જો જેમ આંદોલન થાય મેં એને દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય બદલાશે તો જ તે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર બદલાશે, અને જો વિદ્યુત ક્ષેત્ર બદલાશે તો જ તે અણુઓ છે એ પ્રકાશનું શોષણ કરશે. એટલે કે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય છે એ સતત બદલાતું રહેવું જોઈએ. પહેલી શરત એ છે. સેકન્ડ છે કે સમમિતીય આંદોલનમાં દ્વિધ્રુવ ચાક માત્રા લયબદ્ધ રીતે બદલાતી જો ન હોય તો એના આયર વર્ણપટ છે એ મળતા નથી. જ્યારે અસમિતીય અણુમાં છે દ્વિધ્રુવ ચાક માત્રા રીતે બદલાય છે, તેથી આયર સંક્રાંતિ પટ છે એ મળે છે. બીજી શરત એવી છે કે સિદ્ધાંતમાં કે જે સમમિતીય અણુ છે એમાં લયબદ્ધ રીતે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય છે એ બદલાતું નથી. કારણ કે સમમિતીય અણુમાં એવું થાય છે કે કેન્દ્રથી બંને અણુ એક જ સરખું ઉપાકર્ષણ અનુભવે છે, કાં તો બંને એક સરખી રીતે દૂર જાય છે અથવા તો બંને એક સરખી રીતે નજીક આવે છે. તેથી સમમિતીય અણુમાં છે એ આયર વર્ણપટ બહુ મળતા નથી. પરંતુ અસમિતીય અણુઓની અંદર છે એવું થાય છે કે લયબદ્ધ રીતે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય બદલાય છે. કારણ કે એમાં એક અણુ છે એ કેન્દ્રથી વધારે નજીક આવે છે, એક છે એ થોડોક ઓછો દૂર જાય છે અથવા તો એક ઓછો નજીક આવે છે. તો અસમિતીય અણુઓની અંદર છે એ આયર મીન્સ કે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય લયબદ્ધ રીતે બદલાય છે. તેથી એના અસમિતીય અણુઓના આયર વર્ણપટ છે એ આપણને જોવા મળે છે. પછી ત્રીજી શરત એવી છે કે આણ્વીય આંદોલનની કુદરતી કંપન સંખ્યા, એટલે કે એની જે એનું પોતાની આવૃત્તિ હોય છે એ હોય છે 500 થી 4000 સેન્ટીમીટર ઇન્વર્સની હોય છે. તેથી આંદોલન સંક્રાંતિમાં છે 500 થી 4000 સેન્ટીમીટર ઇન્વર્સની કંપન સંખ્યાના પ્રકાશનો ઉપયોગ થાય છે, જે પારરક્ત વિભાગનો પ્રકાશ છે. આપણે એવું કીધું કે જેટલા દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય બદલાય છે એટલું જ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. જેટલું વિદ્યુત ક્ષેત્ર જેટલી આવૃત્તિથી બદલાય છે એટલી જ આવૃત્તિ આપણે પરમાણુ ઉપર આપાત કરવાની છે. એટલે કે 500 થી 4000 સેન્ટીમીટર ઇન્વર્સ જે આયર સ્પેક્ટ્રોસ્કોપીની આવૃત્તિ છે એ જ આપણે આવૃત્તિ પારરક્ત વિભાગની આવૃત્તિ હોવાથી એ જ આવૃત્તિ આપણે પરમાણુની અંદર આપાત કરવાની છે. પછી ચોથું એવું કહેવામાં આવે છે કે પારરક્ત પ્રકાશના ટકાવાર પારગમન એટલે કે ટ્રાન્સમિશન, જેને ટકાવાર જે ટ્રાન્સમિશન છે પારગમન થયું એટલે કે ટ્રાન્સમિશન જે પર્સન્ટેજ એક પેરામીટર લેવામાં આવે છે. અને બીજું છે તો કે આવૃત્તિ, આપણને જેટલી આવૃત્તિથી પ્રકાશ આપાત કરીએ છીએ અને અણુઓ જેટલી જ આવૃત્તિ એટલે કે પ્રકાશનું છે એ પારગમન કરે શોષણ, અને બાકીનો જે પ્રકાશ વધે છે એનું ટ્રાન્સમિશન એટલે કે પારગમન કરે. એના આધારિત છે આયર વર્ણપટના સંક્રાંતિ પટ છે એ દોરવામાં આવે છે કે ટ્રાન્સપરન્ટ વિરુદ્ધ આવૃત્તિનો પટ જે દોરવામાં આવે છે એને કહેવામાં આવે છે આયર સંક્રાંતિના વર્ણપટ. તો આટલું છે એના સિદ્ધાંતની અંદર આપણે જોવાનું હતું કે આપણે જોયું ફર્સ્ટ ઓફ ઓલ કે અણુમાં છે એ રહેલ પરમાણુના બંધ દ્રઢ હોતા નથી, પરંતુ લયબદ્ધ રીતે છે એ સતત બદલાતા હોય છે, એટલે કે સ્થિતિસ્થાપક હોય છે. હવે છે એ દરેક અણુ આંદોલન કરશે એટલે એની પાસે ક્યાંક આવૃત્તિ આવશે. પછી આવૃત્તિ ઉપરથી આપણે એનું સૂત્ર જોયું કે આવૃત્તિ બરાબર મ્યુ બરાબર 1/2πc√f/m, જે આપણે બધા પદ સમજ્યા કે મ્યુ શું દર્શાવે છે, પાઈ શું દર્શાવે છે, સી એમાં લઘુકૃત દળ અને એફ છે બંધ અચળાંકનું મૂલ્ય, આ બધા મૂલ્યો મૂક્યા. પછી આપણે વાત કરી કે જો આંદોલન સાથે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય બદલાતું હોય તો દ્વિધ્રુવ ચાક માત્રાના મૂલ્યની સાથે વિદ્યુત ક્ષેત્ર પણ છે એ બદલાશે. દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય એટલે કે અણુઓનો છે એ બતાવે છે કે એનું વિદ્યુત ક્ષેત્ર, અને ડી છે એ બતાવે છે કે કોઈ પણ બે પરમાણુઓ વચ્ચેનું અંતર, એટલે કે આ એ છે એ વીજભારનો ગુણાકાર દર્શાવે અને આ છે અંતર દર્શાવે છે કે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય જેટલું બદલાશે એટલું જ વિદ્યુત ક્ષેત્ર બદલાશે. હવે જેટલી પ્રબળતાથી વિદ્યુત ક્ષેત્ર બદલાય છે એટલી જ ઉર્જાવાળો આપણે પ્રકાશ છે એ પરમાણુ ઉપર આપાત કરવાનો, એટલે કે પરમાણુ ઉપર છે આ પ્રકાશ આપાત કરશે એટલે કે પરમાણુ છે એ પ્રકાશ શક્તિના લીધે શોષણ કરશે, અને એ જેટલું શોષણ કરશે એના લીધે છે એની કંપન અથવા તો ભ્રમણ શક્તિ છે એ વધશે, અને જે વધવાથી જે વધે છે એને કહેવામાં આવે છે આંદોલનીય સંક્રાંતિ. હવે આ આંદોલનીય સંક્રાંતિ થાય છે પરંતુ એના માટેની શરત હોય છે. કેટલીક શરત તો પહેલી એવી હોય છે
કે પહેલું તો છે કે કમ્પલસરી કે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય બદલાતું હોવું જોઈએ. સેકન્ડ જોયું કે અસમિતિ અણુઓની છે IR સ્પેક્ટ્રા મળતા નથી, જ્યારે બીજો છે કે સમમિતિ અણુના દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય બદલાતું નથી, એટલે કે એના IR સ્પેક્ટ્રા મળતા નથી. જ્યારે બીજું છે કે અસમિતિ અણુઓની અંદર દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય બદલાય છે, એટલે કે એના IR સ્પેક્ટ્રા આપણને જોવા મળે છે. પછી આપણે એવું કીધું કે આંદોલનની સંખ્યા છે એ 500 થી 4000 સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે બદલાય છે, એટલે આપણે એટલી જ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરીએ છીએ, જેથી અણુની અંદર છે આ પ્રકાશ IR વિભાગનો પ્રકાશ હોવાથી IR સ્પેક્ટ્રા આપણને મળે છે. પછી આપણે વાત કરી કે જે IR સ્પેક્ટ્રા મળે છે એ ટ્રાન્સમિશન વિરુદ્ધ આવૃત્તિના હોય છે, એટલે કે જેટલી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કર્યો એટલું કેટલો પ્રકાશનું છે એ અણુએ ટ્રાન્સમિશન એટલે કે પારગમન કર્યું એના આધારિત છે એ IR સ્પેક્ટ્રાના ગ્રાફ આપણને દોરવામાં આવે છે. તો આ હતી કે IR સ્પેક્ટ્રોસ્કોપીનો સિદ્ધાંત સમજાવો, અથવા તો અણુ પર પારરક્ત પ્રક્ષેપણની કઈ અસર થાય છે એ સમજાવો, એવી રીતના ક્વેશ્ચન અહીંયા પૂછાઈ શકે છે. તો આ વાત થઈ ગઈ કે પારરક્ત વર્ણપટના સિદ્ધાંત વિશેની. હવે આ જે IR સ્પેક્ટ્રોસ્કોપી છે એમાં હાઇડ્રોજન બંધના આધારે છે એ IR સ્પેક્ટ્રા નક્કી કરવામાં આવે છે. તો આપણને એમ પૂછાય કે નવો ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે H બંધના અભ્યાસમાં છે IR વર્ણપટનો ઉપયોગ જણાવો, અથવા તો હાઇડ્રોજન બંધ એટલે શું. તો હવે હાઇડ્રોજન બંધ એટલે શું પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ. તો આપણે પહેલાં તો હાઇડ્રોજન બંધ વિશેની માહિતી હોવી જોઈએ. હવે હાઇડ્રોજન બંધ સમજવા માટે પહેલાં તો આપણને એ કોન્સેપ્ટ હોવો જોઈએ. આપણે વાત કરીએ છીએ હાઇડ્રોજન બંધની. તો કે માનો કે આ એક X પરમાણુ અને આ એક H છે, આ છે એની પાસે પોઝિટિવ ચાર્જ છે અને આની પાસે છે આની પાસે છે એ ડેલ્ટા નેગેટિવ ચાર્જ અને આની પાસે છે H પાસે પોઝિટિવ ચાર્જ. હવે માનો કે આ H બંધમાં છે એમાં X પરમાણુ વાત કરીએ છીએ, X પરમાણુ છે એના ઉપર નેગેટિવ ચાર્જ એટલે કે વિદ્યુત ઋણ પરમાણુ છે, આની પાસે નેગેટિવ ચાર્જ છે એટલે કે વિદ્યુત ઋણ હોવાથી XH એ સમૂહ છે પ્રોટોન દાતા સમૂહ બને છે. XH આખો સમૂહ કેવો બનશે તો કે પ્રોટોન દાતા સમૂહ બને છે, કારણ કે X માઇનસ છે એટલે કે એનો મિનિંગ કે એ છે એ વિદ્યુત ઋણ પરમાણુ તરીકે વર્તે છે, એટલે કે XH સમૂહ છે એ પ્રોટોન દાતા સમૂહ તરીકે બને છે. બરાબર, પ્રોટોન દાતા એટલે કઈ રીતના તો કે X છે એ વિદ્યુત ઋણ પરમાણુ છે, જ્યારે H પ્લસ છે એ પોઝિટિવ એટલે કે આ સમૂહ છે એ પ્રોટોન દાતા, આ વિદ્યુત ઋણ પરમાણુ છે એ પ્રોટોન સ્વીકારક અને H છે એ પ્રોટોન દાતા સમૂહ બને છે. કાર્બનિક સંયોજનમાં તો કે આવા સંયોજનો ક્યાં ક્યાં છે તો કે COOH, OH, NH2 ઉપરાંત છે CONH2. તો એની અંદર વાત કરીએ તો આ જે COO છે એ X માઇનસ એટલે કે નેગેટિવ ચાર્જ ધરાવતા, જ્યારે H છે એ પોઝિટિવ ચાર્જ ધરાવતો છે. આની અંદર ઓક્સિજન નેગેટિવ ચાર્જ ધરાવતો, જ્યારે H પ્લસ પોઝિટિવ ચાર્જ ધરાવતો છે. નાઇટ્રોજન છે એ નેગેટિવ H પ્લસની કમ્પેરમાં પોઝિટિવ છે. એવી જ રીતના અહીંયા પણ આપણે જોયું તો કે H છે એ પોઝિટિવ છે, આ X માઇનસ સમૂહ તરીકે વર્તે છે. તો કે આવા પ્રોટોન દાતા હોય છે જે પ્રોટોનનું દાન કરી શકે છે. પછી માનો કે આપણે બીજું કોઈ એક્ઝામ્પલ લીધું AY પ્રકારનું, આપણે XH ની વાત કરી, હવે આપણે એક્ઝામ્પલ લીધું કે AY પ્રકારનું. તો કે માનો કે આ AY પ્રકારના બંધમાં છે એ Y પરમાણુ, વાત કરીએ છીએ કે Y પરમાણુ આની પાસે નેગેટિવ ચાર્જ છે તો કે વિદ્યુત ઋણ તત્વ થયું. હવે Y પરમાણુ છે વિદ્યુત ઋણ તત્વ હોવાથી છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આપણે અહીંયા દર્શાવ્યા કે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. તેથી આ AY આખો સમૂહ થયો અબંધકારક એટલે કે પ્રોટોન સ્વીકારક સમૂહ થયો, કે AY છે એ પ્રોટોન સ્વીકારક સમૂહ છે. અને કાર્બનિક સંયોજનમાં તો કે આવા સમૂહ તરીકે ઓક્સિજન છે આવી રીતના ધરાવે છે, આવી રીતના સિંગલ બોન્ડ, પછી ડબલ બોન્ડ જ્યારે હોય ત્યારે પણ એવી રીતના આવું હોય છે. પછી આ નાઇટ્રોજન છે એની પાસે પણ આપણે કહી શકીએ કે એની પાસે પણ યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન છે. એવી જ રીતના તો કે હેલોજન સમૂહના સંયોજન પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. તો કે આવા છે એ બધા પ્રોટોન સ્વીકારક સમૂહ હોય છે. હવે તો કે આજે બે વાત કરી કે આ પ્રોટોન XH ને આપણે એવું કીધું કે પ્રોટોન દાતા, અને આજે AY જે આખો બંધ બન્યો એને એવું કીધું કે પ્રોટોન સ્વીકારક.
XH ની વાત કરીએ તો એમ એક્ઝામ્પલ આપ્યા COH OH NH2 CONH2 અને વિદ્યુત ઋણ પરમાણુ પ્રોટોન સ્વીકારકના આપ્યા એક્ઝામ્પલ આપણે આ પ્રકારના. તો કે આવી રીતના જ્યારે પ્રોટોન સ્વીકારક અને પ્રોટોન દાતા સમૂહ જોડાય છે ત્યારે જે પ્રકારનો બંધ બને છે એને કહેવામાં આવે છે હાઇડ્રોજન બંધ. એટલે કે આપણે એક્ઝામ ડેફિનેશન આપ્યું હોય તો કહી શકીએ કે જો પ્રોટોન દાતા અને પ્રોટોન સ્વીકારક સમૂહો અનુકૂળ રીતે આસપાસ ગોઠવાય, એટલે કે આ H પ્લસ ડેલ્ટા અને અહીંયા જે આ વાય માઇનસ નેગેટિવ ચાર્જ ધરાવતો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે ધરાવે છે, આ બંને છે એ અનુકૂળ રીતે વિદ્યુતીય આકર્ષણના લીધે નિર્બળ બંધથી જોડાય છે, તો આ પ્રકારનો જે બંધ બને છે એને કહેવામાં આવે છે હાઇડ્રોજન બંધ. તો આ રીતના પ્રોટોન દ્વાતા અને પ્રોટોન સ્વીકારક સમૂહ એકબીજા સાથે અનુકૂળ રીતે જોડાય અને જે બંધ નિર્બળ બંધ બનાવે છે એને કહેવામાં આવે છે હાઇડ્રોજન બંધ. તો પ્રોટોન દાતા અને પ્રોટોન સ્વીકારક સમૂહ સમજવા માટે આપણે એક્ઝામ્પલ લીધું XH અને AY. તો આઈ હોપ કે તમને આ હાઇડ્રોજન બંધ વિશે સમજાઈ ગયું હોય. હવે આપણે આને દર્શાવવું હોય કે હાઇડ્રોજન બંધ છે એ કઈ રીતના જોડાય, તો કે આ X માઇનસ ડેલ્ટા ચાર્જ ધરાવે એની સાથે આ હાઇડ્રોજન જોડાયેલો છે. હવે એની સાથે જ આ H પ્લસ પાસે નેગેટિવ ચાર્જ છે અને એની સાથે જોડાઈ જાય કે Y પરમાણુ. ફરીવાર અહીંયા કોણ જોડાશે, તો કે X પરમાણુ. તો આવી રીતનો જે નિર્બળ બંધ બને છે એને કહેવામાં આવે છે હાઇડ્રોજન બંધ, કે અનુકૂળ રીતે જોડાય અને જે નિર્બળ બંધ બનાવે છે પ્રોટોન દ્વાતા અને પ્રોટોન સ્વીકારક બંને જોડાય અને જે નિર્બળ બંધની રચના કરે છે એને કહેવામાં આવે છે હાઇડ્રોજન બંધ. હવે આ વાત થઈ ગઈ હાઇડ્રોજન બંધની. પછી આવે છે વાત કે હાઇડ્રોજન બંધના કેટલા પ્રકાર છે, તો કે હાઇડ્રોજન બંધના મુખ્ય 2 પ્રકાર જોવા મળે છે. તો પહેલો છે એમાં કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ અને સેકન્ડ એનો પ્રકાર છે કે આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ વિશે આપણે સમજી લીધું. પછી તો કે હાઇડ્રોજન બંધના મુખ્ય 2 પ્રકાર પડે છે, આંતરાણવીય હાઇડ્રોજન બંધ અને આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. આંતરાણવીય હાઇડ્રોજન બંધ એટલે કે ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ અને આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ એટલે કે ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ. હવે આ 2 બંધના પ્રકાર પડે છે, તો એમાં આપણે પહેલાં વાત કરવાની છે કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ વિશેની, એટલે કે ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ. હવે ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ એટલે કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ એને કહેવામાં આવે છે કે જ્યારે 2 ભિન્ન અણુઓ વચ્ચે H બંધ બને છે ત્યારે તેને કહેવામાં આવે છે આંતરાણવીય હાઇડ્રોજન બંધ. અને એવી જ રીતના આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ કોને કહેવામાં આવે છે, તો કે જ્યારે એક જ અણુમાં પ્રોટોન દાતા તથા પ્રોટોન સ્વીકારક સમૂહો પાસે ગોઠવાયેલા હોય અને ત્યારે જો 2 સમૂહો વચ્ચે બંધ બનતા હોય તો એને કહેવામાં આવે છે આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. એટલે કે અંદરો અંદર જ છે એક જ સમૂહની અંદર બંધ બની જાય એને કહેવામાં આવે છે આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. અને જ્યારે જુદા જુદા અણુઓ વચ્ચે બંધ બને છે અથવા તો જુદા જુદા પરમાણુઓ વચ્ચે જે બંધ બને છે એને કહેવામાં આવે છે આંતરાણવીય હાઇડ્રોજન બંધ. હવે આંતરાણવીય હાઇડ્રોજન બંધનું એક્ઝામ્પલ એ તો કે ફોર એક્ઝામ્પલ તરીકે આલ્કોહોલમાં આપણે જોઈ શકીએ, તો કે આલ્કોહોલમાં જે એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય છે, બીજો હોય છે ઓક્સિજન જેની પાસે હોય છે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ અને એક હોય છે હાઇડ્રોજન. હવે આ ROH આલ્કોહોલનું એક એક્ઝામ્પલ થયું. હવે આલ્કોહોલની અંદર બીજો આલ્કોહોલ સમૂહ જોડાવો હોય તો આવી રીતના જોડાશે કે આ ઓક્સિજન પરમાણુ, પાછા એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ R, અહીંયા આવી જશે R અને H, ફરીવાર અહીંયા જોડાશે આ O H અને અહીંયા ફરીવાર આવશે R. એટલે કે જ્યારે ભિન્ન અણુઓ વચ્ચે છે એ હાઇડ્રોજન બંધ એટલે અથવા તો ભિન્ન પરમાણુઓ વચ્ચે છે જ્યારે હાઇડ્રોજન બને છે, બોન્ડ બને છે ત્યારે એને કહેવામાં આવે છે કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ. અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ છે.
ફરીવાર હાઇડ્રોજન પરમાણુ બીજા કોઈ પરમાણુ એટલે કે ઓક્સિજન સાથે જોડાણ અહીં અલગ અલગ પરમાણુઓ વચ્ચે જ્યારે હાઇડ્રોજન બંધ બને છે ત્યારે એને કહેવામાં આવે છે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. હવે વાત આપણે કરવાની છે કે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ વિશેની. તો કે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહેવામાં આવે છે? તો આપણે એવું કીધું કે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધમાં કે જ્યારે એક જ અણુમાં પ્રોટોન દાતા તથા પ્રોટોન સ્વીકારક, એક જ અણુમાં પ્રોટોન દાતા તથા પ્રોટોન સ્વીકારક બંને પરમાણુઓ છે પાસ પાસે આવેલા હોય અને જો આ પ્રોટોન દાતા અને પ્રોટોન સ્વીકારક પાસ પાસે હોય અને પ્રોટોન દાતા અને પ્રોટોન સ્વીકારક બંને સમૂહો એકબીજા સાથે જો બંધ બનાવી લે તો એને કહેવામાં આવે છે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. હવે એનું આપણે એક્ઝામ્પલ લઈએ તો ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડનું સ્ટ્રક્ચર ક્યાંક આવી રીતનું આપણને જોવા મળશે કે એક જોડાયેલો હોય છે OH અને બીજો એની સાથે જોડાયેલો હોય છે COOH સમૂહ. આ જે પ્રકારની રચના છે એ સેલિસિલિક એસિડ. એક આખો સેલિસિલિક એસિડનો અણુ થયો. હવે સેલિસિલિક એસિડની અંદર તો કે પ્રોટોન દાતા અને પ્રોટોન સ્વીકારક સમૂહ. હવે આપણે સેલિસિલિક એસિડની અંદર આવી રચના જોઈએ તો આને આપણે સ્ટ્રક્ચર આવી રીતના દર્શાવી શકીએ કે આ એક ઓક્સિજન એની સાથે હાઇડ્રોજન બંધ છે. આ એક જ અણુમાં રહેલા પ્રોટોન દાતા અને પ્રોટોન સ્વીકારક સમૂહો. હવે આમાં પ્રોટોન દાતા છે એ કયો છે તો કે OH છે એ પ્રોટોન દાતા તરીકે વર્શે અને જ્યારે COOH છે એ પ્રોટોન સ્વીકારક સમૂહ. આમાં જે આવેલા ઓક્સિજન જેની પાસે અબંધકારક છે એ પ્રોટોન સ્વીકારક સમૂહ બનશે. એટલે કે પ્રોટોન દાતા અને પ્રોટોન સ્વીકારક સમૂહ વચ્ચે જ્યારે બંધ બને. હવે અહીંયા છે એ OH વચ્ચે બંધ છે, જ્યારે અહીંયા છે એ COH વચ્ચે બંધ છે. આ OH અને COH વચ્ચે કોઈ પણ પ્રકારનો અહીંયા બંધ છે એ જોવા મળતો નથી. અહીંયા OH માંથી H છે એ પ્રોટોન દાતા સમૂહ છે, જ્યારે અહીંથી COH માંથી તો કે જે ઓક્સિજન છે એ પ્રોટોન સ્વીકારક સમૂહ તરીકે વર્તે છે. અહીંયા OH અને COH વચ્ચે કોઈ બંધ નથી. પરંતુ આપણે એવું કીધું કે જ્યારે એક જ પરમાણુની અંદર રહેલા પરમાણુઓ પ્રોટોન દાતા અને પ્રોટોન સ્વીકારક વચ્ચે બંધ બને તો એને કહેવામાં આવે છે હાઇડ્રોજન બંધ. હવે અહીંયા છે એ ઓક્સિજન અને એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. એવી જ રીતના અહીંયા સ્ટ્રક્ચર દોરો હોય તો આમ કહી શકીએ કે C, આ OH અને આ છે ડબલ બોન્ડ O આવી રીતના જોડાયેલો છે. આ સ્ટ્રક્ચર COH ને છૂટું પાડીએ તો હવે અહીંયા પ્રોટોન દાતા હાઇડ્રોજન અને પ્રોટોન સ્વીકારક ઓક્સિજન આની વચ્ચે જ્યારે બંધ બની જાય તો આ બંધ હશે નિર્બળ બંધ. તો આ પ્રકારનો જો બંધ બને તો એને કહેવામાં આવે છે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ, જે આપણે સેલિસિલિક એસિડમાં બનાવવો હોય તો બનાવી શકીએ છીએ. અહીંયા આપણે જોયું નોર્મલ એક્ઝામ્પલ કે OH અને COH વચ્ચે કોઈ બોન્ડ નહોતો, પરંતુ આપણે એનું એક્ઝામ્પલ લેવું હોય તો કે H અને O વચ્ચે કે પ્રોટોન દાતા અને પ્રોટોન સ્વીકારક વચ્ચે જ્યારે નિર્બળ પ્રકારનો બંધ બને છે એને કહેવામાં આવે છે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. એવી જ રીતના કે બીજું એક્ઝામ્પલ લઈએ તો કે ઓર્થોફ્લોરોફિનોલની અંદર પણ છે એક એવું એક્ઝામ્પલ છે જે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધનું છે. ઓર્થોફ્લોરોફિનોલ એટલે કે ફિનોલ હશે એની સાથે OH, ફિનોલ એટલે કે OH સમૂહ જોડાયેલો હશે. ઓર્થો સ્થાનની અંદર છે એ ફ્લોરિન જોડાયેલો હોય છે, એટલે કે આનું નામ થાય છે ઓર્થોફ્લોરોફિનોલ. આનું નામ થશે ઓર્થોફ્લોરોફિનોલ. હવે આની અંદર જોઈએ તો કે OH અને F વચ્ચે કાંઈ પણ પ્રકારનો બંધ છે એ બનેલો નથી. OH વચ્ચે તો કે આ એ કાર્બન સાથે જોડાયેલો છે ને આ પણ કાર્બન સાથે જોડાયેલો છે, તો કે અહીંયા એક પણ પ્રકારનો બંધ છે એ બનેલો છે નહીં. તો કે આ બંધ બનેલો નથી. હવે આની વચ્ચે જો આંતરઆણ્વીય હાઇડ્રોજન બનાવે તો કઈ રીતના બનશે તો કે આની અંદર આંતરઆણ્વીય હાઇડ્રોજન બનશે એ ક્યાંક આ પ્રકારે આપણને જોવા મળશે કે આ ઓક્સિજનની સાથે હાઇડ્રોજન આવી રીતના જોડાયેલો છે. હવે વાત આવે કે ફ્લોરિન એટલે કે હેલોજન પરમાણુ જે અયુગ્મિત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. તો આની અંદર જ્યારે આ ફ્લોરિન છે એ આ હાઇડ્રોજન સાથે જોડાય છે એટલે કે ફ્લોરિન પાસે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. મીટ મીન્સ કે જે આ F છે એ માઇનસ ચાર્જ ધરાવે છે, જ્યારે હાઇડ્રોજન છે એ પોઝિટિવ ચાર્જ. એટલે કે પ્રોટોન દાતા અને પ્રોટોન સ્વીકારક વચ્ચે જો બંધ બને તો આ પ્રકારનું જે બંધ બને એને કહેવામાં આવે છે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. તો આ હતી
હાઇડ્રોજન બંધની વાત કે હાઇડ્રોજન બંધ એટલે શું ને હાઇડ્રોજન બંધના પ્રકાર. હાઇડ્રોજન બંધના મુખ્ય બે પ્રકાર આપણે જોયા કે અંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. એમાં આપણે જોયું કે અલગ અલગ પરમાણુઓ વચ્ચે જ્યારે બંધ બને છે ત્યારે એને કહેવામાં આવે છે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ, જેનું એક્ઝામ્પલ આપણે આલ્કોહોલ તરીકે લીધું. અને આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ તો કે એક જ અણુમાં જ્યારે પ્રોટોન દાતા અને પ્રોટોન સ્વીકારક સમૂહો વચ્ચે બંધ બને તો એને કહેવામાં આવે છે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. જેમાં એક્ઝામ્પલ તરીકે આપણે લીધું સેલિસિલિક એસિડ, જેમાં H અને O વચ્ચે બંધ બન્યો, જે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધનું એક્ઝામ્પલ થયું. અને આપણે સેકન્ડ એક્ઝામ્પલ લીધું ઓર્થોફ્લોરોફિનોલનું. તો હવે આ વાત થઈ ગઈ કે હાઇડ્રોજન બંધની અને હાઇડ્રોજન બંધના પ્રકાર વિશેની. પરંતુ IR વર્ણપટમાં છે હાઇડ્રોજન બંધનો ઉપયોગ કઈ રીતના થાય છે એ જોવાનું છે. તો કે IR વર્ણપટની અંદર H બંધની ઉપયોગિતા. કે IR વર્ણપટમાં છે હાઇડ્રોજન બંધ કઈ રીતના ઉપયોગી છે. હવે તો કે જ્યારે આપણે વાત કરીએ છીએ ઉપયોગિતાની, તો કે જ્યારે પદાર્થમાં પ્રોટોન દાતા સમૂહ તરીકે, માનો કે પ્રોટોન દાતાને આપણે એક્ઝામ્પલ તરીકે એ લીધું XH, એની અંદર આપણે એક્ઝામ્પલ જોતા કે COOH, OH, NH તથા CONH2 જે છે એ બધા પ્રોટોન દાતા સમૂહ તરીકે વર્તે છે વગેરે હોય. અને તેના હવે માનો કે જ્યારે કોઈ પણ જ્યારે પદાર્થમાં પ્રોટોન દાતા સમૂહ તરીકે આ કોઈ પણ હોય ત્યારે તેના XHના ખેંચાણ આંદોલન છે, ખેંચાણ આંદોલનનો IR વર્ણપટ મળે છે, બરાબર. હવે જો પદાર્થમાં H બંધ બનેલો હોય તો XH બંધ લંબાઈ વધવાના લીધે બંધ નિર્બળ બને છે, તેથી ખેંચાણ આંદોલનની આવૃત્તિ છે એ ઘટે છે. આ વાત થઈ ગઈ કે ખેંચાણ આંદોલનની આવૃત્તિ છે એ ઘટશે. પછી તો કે આમ મુક્ત OHની ખેંચાણ આવૃત્તિ હંમેશા ઊંચી હોય છે તથા H બંધની OH ખેંચાણ આવૃત્તિ હંમેશા નીચી હોય છે. તેથી OH બંધના ખેંચાણ આંદોલનના પટના સ્થાને આધારે પદાર્થમાં H બંધની હાજરી અથવા તો ગેરહાજરી નક્કી થઈ શકે છે. આપણે વાત કીધું કે XH જો બંધ હશે તો એની અંદર COH, OH, NH2, CONH2 વગેરે ક્રિયાશીલ સમૂહ હશે. અને આની અંદર છે એ ખેંચાણ થશે એટલે કે નેગેટિવ અને પોઝિટિવ આયન વચ્ચેની ખેંચાણ થશે. ખેંચાણ થશે એટલે કે બંધ લંબાઈ છે એ વધશે. XH છે એ એક દૂર જશે, બંધ લંબાઈ વધશે એટલે કે બંધ છે એ નિર્બળ બનશે. અને બંધ નિર્બળ બનશે એમ આવૃત્તિ છે એ ઘટે છે. ખેંચાણ આંદોલન જેમ બંધ નિર્બળ બનશે એમ એની આવૃત્તિ છે એ ઘટતી જશે. હવે આવૃત્તિ ઘટશે તો કે મુક્ત જ્યારે પછી આપણે એક્ઝામ્પલ લઈએ કે જ્યારે મુક્ત OH બંધ હોય અને H બંધિત હશે, જ્યારે મુક્ત OH બંધ હશે ત્યારે એની ખેંચાણ આંદોલન આવૃત્તિ જોવા મળશે 3610 સેન્ટીમીટર ઇન્વર્સ. જ્યારે બંધિત OH હશે ત્યારે એની ખેંચાણ આંદોલનની આવૃત્તિ જોવા મળશે 3300 સેન્ટીમીટર ઇન્વર્સ. મુક્ત OH એટલે કે જ્યારે OH વચ્ચે ખેંચાણ વધારે અનુભવાતું હશે અને બંધિત OH એટલે કે એની વચ્ચે ખેંચાણ ઓછું અનુભવાતું હશે. જેમ ખેંચાણ વધશે એમ આવૃત્તિ વધશે એટલે કે મુક્ત OHની આવૃત્તિ છે 3610 સેન્ટીમીટર ઇન્વર્સ, જ્યારે બંધિત OHની આવૃત્તિ છે 3300 સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે કે આમ મુક્ત OHની ખેંચાણ આવૃત્તિ છે હંમેશા ઊંચી હોય છે તથા બંધિત OHની ખેંચાણ આવૃત્તિ હંમેશા નીચી હોય છે. તેથી OH છે જો આવૃત્તિ વધશે તો આપણે એમ કહી શકીએ કે આની અંદર છે મુક્ત OH એટલે કે મુક્ત હાઇડ્રોજન બંધ આવેલો છે. અને જો સંયોજનોની આવૃત્તિ ઘટશે તો એની અંદર એમ સાબિત થાય કે એની અંદર બંધિત OH બંધ હશે. તો આ જો આવૃત્તિ આટલી સંખ્યાની અંદર મળે 3610 સેન્ટીમીટર ઇન્વર્સ અથવા તો 3300 સેન્ટીમીટરની ઇન્વર્સ, ત્યારે આપણે સાબિત કરી શકીએ છીએ કે કોઈ પણ સંયોજનોની અંદર હાઇડ્રોજન બંધ છે કે નથી. અને જો હાઇડ્રોજન બંધ છે તો એ આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ છે કે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ છે એ આપણે છે IR સ્પેક્ટ્રોસ્કોપીની અંદર છે એ નક્કી કરી શકીએ છીએ. તો હતું કે હાઇડ્રોજન બંધ અને આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ વિશેની વાત, તેમજ IR સ્પેક્ટ્રોસ્કોપીમાં છે હાઇડ્રોજન બંધની ઉપયોગિતા વિશેનું. પછી આપણે ખબર તો પડી ગઈ કે આની અંદર હાઇડ્રોજન બંધ છે કે નથી. તો એ નક્કી કરવું હોય કે જ્યારે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ છે કે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ છે IR સ્પેક્ટ્રોસ્કોપીની અંદર, તો એ કઈ રીતના નક્કી કરી શકીએ છીએ. તો એ નક્કી કરવા માટે પણ આપણને ફ્રીક્વન્સી ખબર હોવી જોઈએ. તો કે જ્યારે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ હશે તો કે જે પદાર્થમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય તો તેનું દ્રાવણનું મંથન કરતા
માનો કે કોઈ સંયોજનમાં આંતરાણુવીય હાઇડ્રોજન બંધ હશે અને કોઈ પણ દ્રાવણનું મંથન કરશું તેમાં હાઇડ્રોજન બંધ નિર્બળ બને છે. નિર્બળ બનશે એટલે મીન્સ કે આવૃત્તિ છે એ ઘટશે. જ્યારે આવૃત્તિ છે એ જો સંયોજનોનું દ્રાવણ બનાવવામાં આવે અને એની પછી આવૃત્તિ નક્કી કરવામાં આવે અને આવૃત્તિ જો ઘટે તો એનો મિનિંગ કે એની અંદર છે એ આંતરાણવીય હાઇડ્રોજન બંધ રહેલો છે. એવી જ રીતના તો કે જો પદાર્થમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય તો પદાર્થની સ્થિતિ ઘન પ્રવાહી કે વાયુ અથવા તો મંદન પરથી હાઇડ્રોજન બંધની અસર થવાથી એમાં આવૃત્તિનું મૂલ્ય છે એ વધે. આવૃત્તિનું મૂલ્ય જો વધશે તો એના આધારે આપણને ખબર પડી શકે કે આ સંયોજનની અંદર આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ છે. એટલે મીન્સ કે જો સંયોજનોની આ મંદન કરતાં સંયોજનોની આવૃત્તિ વધે તો એની અંદર છે એ આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ, અને જો સંયોજનોની અંદર મંદન કરતાં આવૃત્તિ ઘટે તો એની અંદર છે એ આંતરાણવીય હાઇડ્રોજન બંધ રહેલો હશે. તો આના આધારે આવૃત્તિનું મૂલ્ય વધે અથવા તો ઘટે એના આધારે છે આપણે આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ છે કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ છે એનો ખ્યાલ આવી શકે છે. તો આજના લેક્ચરમાં આપણે 3 ટોપિક વિશે જોઈ લીધું કે IR સ્પેક્ટ્રોસ્કોપીનો સિદ્ધાંત, હાઇડ્રોજન બંધ વિશે અને કોઈ પણ સંયોજનોના એક્ઝામ્પલ આપ્યા તેમાં કઈ રીતના છે મૂળભૂત આંદોલનોની સંખ્યા ગણવી એના વિશેની વાત છે આપણે આજના લેક્ચરની અંદર કરી. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે કોઈ નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.